યુનિટ નંબર 4B, જેમાં માલસામાનના હિસાબોની થિયરી આપણે જોવાની છે અને એમાં માલસામાનનો અર્થ, એના લક્ષણો, એના પ્રકારો, માલસામાન અંકુશ કે નિયંત્રણના અગત્યના 4 મુદ્દા અને પછી માલસામાન અંકુશનું મહત્વ, ફાયદા, એની જરૂરિયાત કે લાભ, એવો જે પ્રશ્ન છે એના મુદ્દાઓની ચર્ચા આપણે આગલા વિડીયોમાં જોઈ. હવે આપણે અત્યારે જે મુદ્દો જોઈએ છીએ એ છે માલસામાન અંકુશના હેતુઓ. તો હેતુઓ કહેવામાં આવે, ઉદ્દેશ્યો કહેવામાં આવે કે ઓબ્જેક્ટિવ ઓફ મટીરિયલ કંટ્રોલ. માલસામાન અંકુશ શા માટે જરૂરી છે? ત્યારે આપણે આ જવાબ છે એ લખવાનો છે. તો એની વાત કરીએ. માલસામાનમાં એવું કહી શકાય કે આપણી પડતર જો નીચી લાવવી હોય તો એનું મહત્વનું તત્વ માલસામાન છે, અને જો પડતર ઉપર અંકુશ લાવવો હોય તો માલસામાન અંકુશ જરૂરી છે. અને એટલે જ માલસામાન અંકુશના હેતુ માટે ક્લોડ જોર્જ નામના એક વિદ્વાન છે, એ એવું કહે છે કે એમના પુસ્તકમાં કે અંકુશના જે ઉદ્દેશો છે એ કંઈક આવા છે, જેમાં જ્યારે જોઈએ ત્યારે ઓછામાં ઓછા ખર્ચ કે રોકાણ વડે યોગ્ય જથ્થામાં યોગ્ય ગુણવત્તાવાળો માલ મળી રહે એ જોવું એ માલ સામગ્રી અંકુશનો ઉદ્દેશ્ય છે. એટલે શા માટે માલ સામગ્રી અંકુશ હોવો જોઈએ? તો એના માટે એવું કહેવામાં આવે છે કે આપણને માલની જ્યારે જરૂર હોય કોઈ પણ વિભાગને ત્યારે માલ મળવો જોઈએ, પણ આપણે એના માટે મોટું મૂડીરોકાણ ને મોટો ખર્ચ નથી કરવાનો, અને પાછો આપણે જોઈએ એવી ગુણવત્તા વાળો માલ હોવો જોઈએ. આ ઉપરાંત એમાં એને જાળવવાનો ને એનો નિભાવવાનો ખર્ચ પણ એટલો જ થાય છે. અને એટલે જ ઓછામાં ઓછા ખર્ચે યોગ્ય જથ્થામાં માલ મળ્યો એ માલસામાન અંકુશનો મહત્વનો ઉદ્દેશ્ય છે, અને એ જ એનું કાર્ય છે. આ જ સંદર્ભમાં જેમ્સ લુન્ડી નામના જે વિદ્વાન છે એ પોતે કેટલાક ઉદ્દેશો છે એ નીચે મુજબ જણાવે છે. તો એક પછી એક પોઈન્ટ આપણે જોતા જઈએ. પહેલો પોઈન્ટ કહે છે કે પૂરતો જથ્થો હોવો જોઈએ. માલસામાન અંકુશ માટે હંમેશા એવી જ કામગીરી કરવામાં આવે કે જ્યારે કોઈ પણ વિભાગને કાચા માલની જરૂર હોય તો એ સમયસર મળી જાય. એ માટે શું કરવાનું છે? તો કે એની ખરીદી કરવાની છે, એનો સંગ્રહ કરવાનો છે, લાવીને રાખવાનો છે, એને યોગ્ય રીતે નિભાવવાનો અને જાળવવાનો છે કે જેથી માલમાં કોઈ ક્ષતિ ઊભી ન થાય. અને એવી વ્યવસ્થા, અસરકારક વ્યવસ્થા ગોઠવવાની છે કે કોઈ પણ માલ સામાનને નુકસાન થયા વગર આપણે માલ સામાન છે એ જ્યારે જોઈએ ત્યારે મળી કરે, અને પૂરતો જથ્થો કાયમ આપણા હાથ ઉપર રહે. પછી બીજો પોઈન્ટ એવું કે છે બને એટલો ઓછામાં ઓછો જથ્થો રાખવો. તો અહીંયા આપણને માલસામાનનો જથ્થો જે છે એ વધવો ન જોઈએ. બીજા પોઈન્ટની અંદર શું કીધું? બને એટલો ઓછામાં ઓછો જથ્થો રાખવો. એટલે માલસામાન અંકુશ છે એ એવું સંચાલન કરશે કે માલસામાનનો ભરાવો ન થઈ જાય. મોટા પાયા ઉપર આપણે માલસામાન લાવીને મૂકીએ તો આપણે એને સાચવવો પડે, એને જાળવવો પડે, એને સંગ્રહ કરવો પડે, અને એટલે એમાં આપણું બિનજરૂરી મૂડી રોકાણ થઈ જાય. તો મૂડી છે એ બિન વપરાયેલી રહેશે. એટલે એવું કહેવા માંગે છે કે બને એટલો જથ્થો ઓછો રાખવો, વધારે જથ્થો ભેગો કરવો નહીં. પછી ત્રીજો પોઈન્ટ છે ઉત્પાદનનું સાતત્ય જાળવવું. હવે માલસામાન છે, કાચો માલ, ઓજારો કે સ્પેર પાર્ટ કે છૂટા ભાગ જેને આપણે કહીએ છીએ, એ પેઢીને સતત મળતા રહેવા જોઈએ પૂરતા પ્રમાણમાં. કારણ કે કાચા માલ કે પછી સ્પેર પાર્ટ ન હોય તો આપણું ઉત્પાદનનું કામ થઈ શકે નહીં. અને એટલે જ માલસામાન અંકુશનો એક ઉદ્દેશ એ પણ છે કે માલસામાનના અભાવે ક્યારેય ઉત્પાદન પ્રક્રિયા છે એ ખોરવાવી જોઈએ નહીં, ઉત્પાદન બંધ થવું જોઈએ નહીં, થંભી જવું જોઈએ નહીં. ઉત્પાદનની યોજના એવી સમયસર પાર પડવી જોઈએ કે આપણું ઉત્પાદનની પડતર છે એ આપણે અંદાજી હોય એટલી જ આવે. અને એટલે જ ઉત્પાદનનું સાતત્ય જળવાવવું એ માલસામાન અંકુશનો એક મહત્વનો ઉદ્દેશ બની રહે છે. ત્યાર પછી તો કે માલસામાન ખરીદી અને સંગ્રહ
નો ખર્ચ લઘુત્તમ આવવો જોઈએ. એટલે કે જ્યારે આપણે ખરીદી કરીએ, મોટા પાયે ખરીદી કરવાની, તો મોટા પાયે ખરીદીના લાભ મળે, વટાવ મળે. એના પછી આપણે માલ આવે ત્યારે પણ એને યોગ્ય રીતે માલ આવ્યો છે કે નહીં એ ચેક કરવાનો, ગુણવત્તા ને બધી બાબતો. માલની જાળવણી કરવાની. એને જ્યારે આપણે આપીએ એટલે કે ઉત્પાદન માટે ઇસ્યુ કરીએ ત્યારે પણ આ બધા જ કાર્ય જે છે એમાં સમયસર, સમજપૂર્વક અને કરકસર પૂર્વક થવા જોઈએ. જેથી શું થાય તો કે આપણે ખરીદી માટે મોટું મૂડી રોકાણ કરીએ તો એનું વ્યાજ ન ચૂકવવું પડે. પછી એને જાળવીએ તો એનો વીમો ન લેવો પડે, અને સંગ્રહ કરીએ તો એનો દેખરેખનો ખર્ચ પણ ઓછો આવે. અને એટલે જ આપણે એ જોવાનું છે, માલ સામાન અંકુશનો મહત્વનો ઉદ્દેશ એ છે કે ખરીદી કરીએ કે સંગ્રહ કરીએ પણ ખર્ચ ઓછામાં ઓછો આવવો જોઈએ, ઘટ થવી જોઈએ, ખર્ચની અંદર ઘટાડો થવો જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ છે 5મો પોઈન્ટ, બગાડ તથા નુકસાન અટકાવવું. પેઢીના માટે કાચો માલ સ્ટોરમાંથી ચોરાઈ જવાનો અને બગડી જવાનો અને એવો બધો ભય રહે છે. અને એટલે જ બધી પ્રક્રિયા દરમિયાન સામગ્રીની હેરફેર વખતે પણ બગાડ કે નુકસાન થવાની શક્યતા રહે છે. એટલે જો માલ સ્ટોરમાં હોય તો ચોરાઈ જાય કે બગડી જાય, અને જો એક પ્રક્રિયામાંથી કે એક વિભાગમાંથી બીજે લઈ જઈએ તો તૂટફૂટ થાય. એટલે એવી રીતે પણ બગાડ થવાની શક્યતા રહેતી હોય છે. તો માલ સામાન પર અને સ્ટોરમાં સંગ્રહ પર માલ સામાન અંકુશ રાખવામાં આવે તો આવી રીતના જોખમો છે ચોરીના, બગાડના, એ અટકાવી શકાય. તો એવો બગાડ અને નુકસાન અટકાવવું એ પણ માલ સામાન અંકુશનો એક મહત્વનો હેતુ છે. ત્યાર પછી નો પોઈન્ટ છે માલ સામાન જૂનો થઈ જાય એ જોખમ ઘટાડવું જોઈએ. એટલે કે વધુ પડતો જો માલ સામાન હોય આપણી પાસે તો એ માલ સામાન જૂનો થઈ જવાનો ભય રહે છે. એમાં બે જોખમો જોવા મળે. એક તો માલ સામાન છે વસ્તુ પોતે જ બગડી જાય, અને બીજું જો માલ બગડતો નથી પણ જો એ માલની માંગ જ બદલાઈ જાય તો, એટલે કે વસ્તુ આઉટ ઓફ ડેટ થઈ જાય તો એને કારણે પણ પછી માલ સામાન ક્યારેય વેચાવાનો નથી. અને એટલે જ આવા બંને પ્રકારના જોખમો, માલ સામાન બગડી જવાનું જોખમ અને આઉટ ઓફ ડેટ થઈ જવાનું જોખમ, માલ સામાન અંકુશ દ્વારા ઘટાડી શકાય છે. તો આ જોખમને દૂર કરવું એ પણ માલ સામાન અંકુશનો એક હેતુ છે. ત્યાર પછી ઉપલબ્ધ મૂડીનો અસરકારક ઉપયોગ કરો. માલ સામાન અંકુશનો એક ઉદ્દેશ એ પણ છે કે સંગ્રહ વિભાગમાં માલ સામાનની ગુરુત્તમ સપાટી, લઘુત્તમ સપાટી, વર્દી જથ્થો, ભયજનક સપાટી, આ બધી બાબતોની ગણતરી કરાય. અને એને કારણે શું થશે કે ગુરુત્તમ સપાટી હોય તો વધુમાં વધુ કેટલો જથ્થો હોવો જોઈએ, લઘુત્તમ સપાટી હોય તો ઓછામાં ઓછો કેટલો જથ્થો હોય ત્યારે આપણે ઓર્ડર આપવો. વર્દી જથ્થો નક્કી કરવામાં આવે એટલે કે આર્થિક વર્દી જથ્થો, એની તો આપણે આખી ટૂંકણો જોવાની છે. તો આર્થિક વર્દી જથ્થો નક્કી થાય, જેથી શું થશે કે કોઈ પણ પ્રકારનું વધારે મૂડીરોકાણ કે ખર્ચ વગર આપણને પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહેશે. અને ભયજનક સપાટી કે જેથી એટલેથી ઓછું જો આપણી પાસે માલ સામાન હશે તો એ માલ સામાન છે એ આપણને કાચા માલની અછત ઊભી કરી શકે. તો આવી ભયજનક સપાટી સુધી માલ સામાન જાય તો આ બધી બાબતો છે સપાટીઓ દ્વારા નક્કી કરવામાં આવે કે કેટલો જથ્થો હોય ત્યારે આપણે ઓર્ડર મૂકી દેવો, જેથી આપણને માલ સામાન સમયસર મળી જાય, યોગ્ય સમયે યોગ્ય જથ્થામાં આપણે ખરીદી કરી શકીએ અને કરકસર યુક્ત મોટા પાયાના ખર્ચ વગર આપણે ખરીદી કરી શકીએ. અને એટલે જ માલ સામાન અંકુશનો એક હેતુ એવો છે કે આ બધી જ પ્રક્રિયા ખરીદી અંગેની વિવિધ સપાટી નક્કી કરવાની અને માલ સામાન બગાડ થતો અટકાવવાની અંકુશની પ્રક્રિયા છે એ માલ સામાન અંકુશ દ્વારા એ સિદ્ધ કરી શકાય છે. અને ત્યાર પછી માલ સામાન અંકુશનો
આઠમો ઉદ્દેશ એ પણ છે કે માલ સામાન ખરીદીમાં મદદરૂપ થવું. માલ સામાનની ખરીદી જે આપણે કરવાની છે, તો માલ સામાન ખરીદી એવી રીતે કરવાની છે કે આપણે વહેલા નથી ખરીદી લેવાનું, કે ખરીદીમાં મોડું નથી પડવાનું, કે અહીંયા આપણું ઉત્પાદન પ્રક્રિયા બંધ થઈ જાય. પણ જ્યારે આપણને માલ સામાનની જરૂર હોય ત્યારે આપણી પાસે માલ સામાનનો યોગ્ય જથ્થો હાથમાં હોવો જોઈએ, જેથી માલ સામાનનો વ્યાજબી જથ્થો સતત આપણે જાળવી શકીએ. અને એ કાર્ય ખરીદી સાથે જોડાયેલું છે. અને એટલે જ માલ સામાન અંકુશનો એક હેતુ એ છે કે આપણી ખરીદીને વ્યવસ્થિત બનાવવી, યોગ્ય સમયે, યોગ્ય જથ્થામાં, યોગ્ય ભાવે અને કરકસરયુક્ત ખરીદી આપણે કરીએ, એવો માલ સામાન અંકુશનો એક હેતુ છે. ત્યાર પછી જોવાનું છે ગ્રાહકને મહત્તમ સંતોષ આપવો. ગ્રાહકનો સંતોષ કોઈ પણ કંપની માટે, કોઈ પણ વસ્તુ છે એના વેચાણ માટે ખૂબ જરૂરી છે. અને ગ્રાહકનો સંતોષ જ પેઢીની સદ્ધરતા છે એ સૂચવે છે. ગ્રાહકને યોગ્ય જથ્થામાં માલ, વ્યાજબી સમયે માલ મળી રહે તો ગ્રાહકને ખરીદીના કાર્ય છે એ પણ આપણે યોગ્ય રીતે એ કરે, અને એનાથી શું થશે કે ગ્રાહકનો સંતોષ છે એ આપણે મેળવી શકશું. અને ગ્રાહકનો સંતોષ મેળવવા માટે અગત્યનું શું છે તો કે આપણે આપણી વસ્તુની પડતર ઓછી રાખવી. આપણી વસ્તુની પડતર ઓછી હોય તો આપણે કરકસર ભરી ખરીદી કરી હોય, અને એને કારણે શું થાય કે આપણી પડતર ઓછી હોય એટલે યોગ્ય જથ્થામાં આપણે ખરીદી કરી, પડતર ઓછી રાખી અને એનાથી એનો લાભ આપણે ગ્રાહકને આપી શકશું. કારણ કે આપણી પડતર ઓછી તો આપણો વેચાણ કિંમત પણ ઓછી, અને ઓછી કિંમતે વસ્તુ સારી ગુણવત્તા વાળી મળે તો ગ્રાહકનો સંતોષ મળે. એટલે આમ સમયસર માલ મળતો હોય તો ઉત્પાદન સાતત્ય તથા એની જાળવણી યોગ્ય થાય, અને સાથોસાથ ખરીદીનું કાર્ય પણ યોગ્ય કરકસર ભર્યું બને. તો આ ત્રણેય બાબતો દ્વારા ગ્રાહકને આપણે સંતોષ આપી શકીએ છીએ. ત્યાર પછીનો પોઈન્ટ છે 10મો પોઈન્ટ, માલ સામાન ભાવ ઘટાડાથી થતું નુકસાન ઓછું કરવું. માલ સામાન અંકુશનો એક ઉદ્દેશ છે કે માલ સામાનનો ભાવ ઘટે ત્યારે જે મોટું નુકસાન પેઢીને થાય છે તો એવું થવું જોઈએ નહીં. અને એટલે જ એવું કહી શકાય કે ક્યારેક માલ સામાનમાં વધારે પડતું મૂડી રોકાણ થઈ જાય, અને એને કારણે શું થશે કે આપણે મોટા જથ્થા માલ ખરીદી લીધો છે, મોટા પાયે મૂડી રોકાણ કરી દીધું, અને હવે એ જ વસ્તુનો ભાવ ઓછો થઈ ગયો, એમાં કડાકો બોલ્યો. એટલે શું થશે કે એની જે ભાવ ઘટાડો થયો એટલી કિંમતનું નુકસાન પેઢીને થાય. અને હવે માલ સામાનનો ભાવ ઓછો થઈ ગયો છે એટલે વસ્તુની કિંમત પણ ઓછી કરવી પડે. તો આમ આ ભાવ ઘટાડાનું નુકસાન છે એનાથી રક્ષણ આપવું પેઢીને એ માલ સામાન અંકુશનો ઉદ્દેશ્ય બની રહે છે. ત્યાર પછી જગ્યાનો મહત્તમ ઉપયોગ કરવો. તો કે માલ સામાન અંકુશના કાર્યની અંદર એમ કહી શકાય કે આપણે એટલો માલ જ ખરીદવાનો છે કે આપણે માલ સામાનને યોગ્ય રીતે જાળવી અને યોગ્ય રીતે એને ગોઠવી શકીએ. આપણી જગ્યા જેટલી છે આપણી પાસે માલ સ્ટોર કરવા માટે, એનો યોગ્ય આપણે ઉપયોગ કરી શકીએ એટલો માલ આપણે ખરીદવો જોઈએ. ત્યાર પછી માલ સામાનનો વ્યવસ્થિત સંગ્રહ કરવો. માલ સામાન અંકુશના કાર્યની અંદર સ્ટોર વિભાગ જે છે એટલે કે સંગ્રહ કરવામાં આવે છે જ્યાં માલનો, એનું કાર્ય ખૂબ મહત્વનું છે. જ્યાં કેટલા જ પ્રકારનો માલ સામાન હશે, એમ કહી શકાય સેંકડો પ્રકારના માલ સામાન, જુદા જુદા પ્રકારના એ કેટલા એકમો હશે માલ સામાનના, અને એ બધા જ જે એકમો છે એને ગોઠવણી એવી રીતે કરવી કે જેથી એ બધી જ ગોઠવણી કરેલી હોય એ આપણને યોગ્ય સમયે ઝડપથી મળી જાય, જ્યારે જોઈએ ત્યારે. એવું ન બને કે આ માલ સામાન મળ્યો નહીં
અને એને કારણે વાર લાગે અને ઉત્પાદન કાર્ય છે એમાં કોઈ વિક્ષેપ પડે. એટલે જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને વસ્તુ મળી રહે એવી સુંદર વ્યવસ્થા, સુવ્યવસ્થા એ માલસામાન જાળવણીની કરવી જોઈએ. ત્યાર પછી નાણાકાર્ય આયોજન, અંદાજપત્ર ઘડતરની રચના અને પડતર હિસાબની વ્યવસ્થાને મદદરૂપ થવું. તો નાણાકાર્ય એટલે કે આપણું ખર્ચ અંગેનું બજેટ અને અંદાજપત્ર મુજબ આપણો ખર્ચ થાય એ જોવું, એ બજેટની વ્યવસ્થા તથા પડતર હિસાબની વ્યવસ્થા. આ પડતર ઓછી આવે તો જોવાનું કામ છે જ તે, પણ આપણું બજેટ બગડવું ન જોઈએ. એટલે ખરેખર પડતર કેટલી થાય છે અને સાથોસાથ આપણી અંદાજિત પડતર કેટલી, આ બધું જ કાર્ય છે એ માલસામાન અંકુશમાં હેતુની અંદર આવે છે કે આ બધા જ જે કાર્ય કરવાના છે, નાણાંનું કાર્ય, અંદાજપત્રનું કાર્ય કે પડતર ઘટાડવાનું કાર્ય, તો એ બધામાં મદદરૂપ થવું એ માલસામાન અંકુશનું મહત્વનું કાર્ય છે. હવે માલસામાન અંકુશ અંગે કેટલાક જે મુદ્દાઓ છે એને પોઈન્ટ છે એનો સંગ્રહ અંગેના એવા 4 જે પોઈન્ટ આપણે આગળના વિડીયોમાં જોયા હતા, એ માટે કયા કામ કરવા જોઈએ એનો એક ચાર્ટ છે એ તમને આપેલો છે. ત્યાર પછી હવે આપણે જે જોવાનો છે એ અગત્યનો પોઈન્ટ છે માલસામાન અંગે જાળવણી અંગે કરવાનું જે કાર્ય છે એમાં બિન કાર્ડ ખૂબ અગત્યની ટૂંક નોંધ છે. પરીક્ષાની દ્રષ્ટિએ એમ કહીએ કે પૂછાય છે એવી બિન કાર્ડની ટૂંક નોંધ આપણે જોવાની છે. હવે પહેલા તો આ ટૂંક નોંધ જે તમને આપી છે એમાં હું કોઈ જગ્યાએ તમને એવું કહેતી જઈશ કે અહીંયા તમારો પોઈન્ટ બને છે, એટલે તમારે ઈ પોઈન્ટ યાદ રાખી લેવાનો છે. જેથી શું થશે કે તમે જે પોઈન્ટ યાદ રાખશો ઈ મુજબ તમે આ ટૂંક નોંધને પેરેગ્રાફમાં ભલે આપી છતાંય આપણે એને યોગ્ય રીતે સમજી શકશું. તો એ જે જગ્યાએ કહું ત્યાં તમારે એ પોઈન્ટ પેન્સિલથી લખી લેવો. સૌથી પહેલા આપણે જોઈએ તો કે બિન કાર્ડને સ્ટોક કાર્ડ કે બિન કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. બિન ટેગ, ત્યાં શબ્દ રાખવાનો છે, બિન ટેગ તરીકે ઓળખવામાં આવે છે. BINTAG, બિન ટેગ. ત્યાં શબ્દ શું છે અહીંયા? બિન ટેગ. કાર્ડ લખ્યું છે, કાર્ડે કહેવાય, ટેગે કહેવાય. ઓકે, હવે તો અહીંયા આપણો પોઈન્ટ શું બન્યો કે બીજા નામે ઓળખવામાં આવે. અન્ય નામ. સ્ટોર કીપરને અગાઉથી નક્કી કરેલ બિન એટલે શું તો કે ખાનું. એ ખાનામાં મૂકવામાં આવે માલસામાન. એટલે એવું કહી શકાય કે આપણે પહેલેથી જ નક્કી રાખ્યું હોય કે માલસામાન છે એ આ માલસામાન આ ખાનામાં મૂકવાનો, અને બિનમાં કેટલો માલસામાન ગયો. બિન એટલે શું? ખાનું. ખાનામાં કેટલો માલસામાન ગયો, કેટલો માલસામાન સ્ટોરમાં છે, આની નોંધ રાખવામાં આવતી હોય. અને આમ એની નોંધ રાખવા માટે દરેક બિન ઉપર એક કાર્ડ લટકાવવામાં આવે, અને દરેક બિન ઉપરનું કાર્ડ એટલે બિન કાર્ડ કહેવાય. તો અહીંયા આપણે જે વ્યાખ્યા છે એની વાત કરી તો પહેલો પોઈન્ટ હતો બીજા નામ કયા છે, પછી તો કે એની વ્યાખ્યા શું છે, જેમાં બિન ઉપર કાર્ડ લટકાવવામાં આવે તો એને બિન કાર્ડ કહેવાય છે, એવી આપણે વ્યાખ્યા જોઈ. બરાબર. હવે આપણે જોવાનું છે ત્યાર પછીનો પોઈન્ટ, બિન કાર્ડ એ માલના જથ્થાની આવક જાવક અને બાકી દર્શાવતું પત્રક છે. એટલે કે બિન કાર્ડ એક પત્રક છે. બિન કાર્ડમાં બનાવવાનો ઉદ્દેશ શું છે? આપણો પોઈન્ટ હવે બને છે ઉદ્દેશ શું છે. તો બિન કાર્ડ બનાવવાનો ઉદ્દેશ એ માલસામાનનો જથ્થો હાથ પર છે જે એ જાણવાનો છે.
બિન કાર્ડ શું કામ બનાવીએ છીએ કે આપણા માલ સામાનનો કેટલો જથ્થો આપણા હાથ પર છે એ જાણવા માટે. તે માટે બિન કાર્ડ છે એ ઉપયોગી થાય છે. હવે દરેક માલ સામાન માટે, દરેક પ્રકારના માલ સામાન માટે બિન કાર્ડ રાખવામાં આવે છે. એટલે ખાનું રખાય ને ખાનાની અંદર ઈ જ માલ સામાન મુકાય, એટલો આવ્યો ને કેટલો ગયો એ જાણતા રહેવાય. હવે જ્યારે માલ સમગ્ર વિભાગ દ્વારા માલ સામાન આવે ત્યારે એને આવકના ખાનામાં નોંધવામાં આવે, અને જ્યારે કારખાનામાં આપણે કઈ ઉત્પાદન માટે મોકલીએ અથવા એમાંથી માલ પાછો આવે ઉત્પાદન પ્રક્રિયામાંથી, ત્યારે પણ આવકના ખાનામાં લખવામાં આવે છે. એટલે આ નોંધ ક્યારે થાય એવો મુદ્દો આવે છે. નોંધ કઈ રીતની થાય છે? તો જ્યારે માલ સામાન વિભાગની અંદર માલ જે છે એ માલ સામાન સંગ્રહ વિભાગમાં આવે કે પછી કોઈ કારખાનામાંથી પાછો આવે ઉત્પાદન વિભાગમાંથી, ત્યારે આવકના ખાનામાં નોંધ કરવામાં આવતી હોય છે. હવે શું, એ જ પ્રમાણે જ્યારે ઉત્પાદનમાં માલ આપવામાં આવે એટલે કે ઉત્પાદન માટે મોકલીએ અથવા તપાસ કરીએ, ત્યારે જો આપણને ઘટ માલુમ પડે, એટલે જો ઘટ માલુમ પડે ત્યારે પણ જાવકના ખાનામાં લખાય છે. હવે આવક અને જાવક બંને નોંધાઈ જાય એટલે શું બાકી રહે? તો કે બાકી નોંધવાની આવક થઈ એટલી, એમાંથી એટલી જાવક થઈ, હવે કેટલો માલ બાકી રહ્યો એ બાકી ખાનામાં લખવામાં આવે છે. આમ માલ સામાનની બાકી, એટલે અહીંયા આપણો પોઈન્ટ પૂરો થાય છે. નોંધ કઈ રીતે થાય? માલ સામાનની બાકી પરથી સ્ટોર કીપરને ક્યારે ઓર્ડર મૂકવો કે માલ મેળવવો એ અંગેના પગલાંનો ખ્યાલ આવે છે. તો અહીંયા આના આધારે સ્ટોર કીપર પગલા લઈ શકીએ કે આ બિનમાં કે ખાનામાં માલ ઓછો થઈ ગયો છે, તો હવે એમાં નવી ખરીદી કરવી પડશે. ત્યાર પછી હવે તમારો પોઈન્ટ છે બિન કાર્ડનો નમૂનો. બિન કાર્ડનો નમૂનો, અહીંયા બિન નંબર એટલે ખાના નંબર આવશે. માલ સામાન ખાતા વહી પાના નંબર, એ શબ્દ આખો છે. માલ સામાન ખાતા વહી પાના નંબર એ અહીંયા જ લેવાનો છે, બરોબર. પછી તો કે એની સંજ્ઞા હશે, એનો ગુરુત્તમ જથ્થો, એનો લઘુત્તમ જથ્થો, એની વર્દી સપાટી, એનું વર્ણન, માલ સામાન કયા પ્રકારનો છે, અને આવક, જાવક અને બાકી અંગેની નોંધ છે એ કરવાની રહેશે. તો હવે માલ આવક નંબર લખાશે આવકની અંદર, ને તારીખ લખાશે, જથ્થો લખાશે. એવી જ રીતે તારીખ માંગણી પત્રક દ્વારા આપણે ઇસ્યુ કરશું, માલ આપશું, ત્યારે અહીંયા માલ સામગ્રી છે એ જાય છે એટલે જાવક બાજુ લખશું, અને પછી એનો જાવકનો જથ્થો કેટલો હતો એ મૂકવાનો, અને ત્યારબાદ જથ્થો છે કેટલો બાકી રહ્યો અને એની તપાસ કોણે કરી એની સહી. તો આને આપણે બિન કાર્ડનો નમૂનો છે એ પણ તમારે ટૂંક નોંધ વખતે દર્શાવવાનો. તો કેટલા મુદ્દા થયા? તો કે બીજા કયા નામે ઓળખી શકાય છે, એની વ્યાખ્યા, પછી એક પત્રક છે, પછી એનો ઉદ્દેશ શું, અને ત્યાર પછી એમાં નોંધ કઈ રીતે થાય છે. આટલા મુદ્દાઓ આપણે જોયા. અને ત્યાર પછી બિન કાર્ડનો નમૂનો. આ મૂક્યા પછી તમારી પાસે બિન કાર્ડ અને માલ સામગ્રી ખાતા વહી વચ્ચેનો તફાવત આપેલો છે, અને આ જે તફાવતના મુદ્દાઓ છે એના આધારે પણ તમે ટૂંક નોંધના મુદ્દા બનાવી શકશો. તો આપણે તફાવતના મુદ્દાઓ છે એ જોઈ લઈએ. તમારે જ્યારે ટૂંક નોંધ લખો ત્યારે 3 કોલમ રાખવાના છે. એક તો કે તફાવતનો મુદ્દો, અહીંયા એક એડ કરી દેવાનું. પછી બિન કાર્ડ અને માલ સામગ્રી ખાતા વહી, એમ આખું શબ્દ છે, માલ સામાન ખાતા વહી. હવે આ 3 આટલા મુદ્દાઓ જે છે એમાં 3 કોલમ તમારે રાખવાની, એવી વાત આપણે કરી દીધી. પહેલું તમારે જોવાનું છે કે બિન કાર્ડમાં શું લખ્યું છે. તો એ બિન કાર્ડ છે એમાંથી જે કોઈ મુદ્દાઓ છે એ તમે તમારી ટૂંક નોંધમાં એડ કરશો અને નવેસરથી આખી ટૂંક નોંધ બનાવશો. હવે પહેલું જોઈએ તો કે બિન કાર્ડમાં દરેક ખાનામાં એટલે કે બિનમાં કેટલો માલ આવ્યો, કેટલો માલ ગયો, કેટલો માલ સ્ટોકમાં છે એની નોંધ માટે બિન કાર્ડ લટકાવવામાં આવે છે, અને જે કાર્ડ લટકાવવામાં આવે છે તેને બિન કાર્ડ કહેવાય છે. તો આ એની વ્યાખ્યા, પહેલો પોઈન્ટ શું આવ્યો? વ્યાખ્યા. એવી જ રીતે માલ સંગ્રહ કરેલ છે તો માલ સામાનની આવક, એની જાવકની રકમ, એની જથ્થાની નોંધ. તો જો અહીંયા આપણે શું સમજવાનું છે? જથ્થો નોંધાય છે, અને અહીંયા આપણને કીધું કે રકમની, જાવકની રકમ અને જથ્થાની બેયની નોંધ કરવામાં આવે તો એને માલ સામાન ખાતા વહી કહે છે. તો આ વ્યાખ્યા થઈ ગઈ બિન કાર્ડ અને માલ સામાન ખાતા વહી.
વચ્ચેનો તફાવતમાં પહેલો પોઈન્ટ. હવે આપણે બીજો પોઈન્ટ જોવાનો છે તો કે બિનકાર્ડ છે એ ક્યાં બનાવાય છે, એટલે આપણો પોઈન્ટ બને છે ક્યાં રાખવામાં આવે છે. બિનકાર્ડ છે એ સ્ટોર વિભાગમાં રાખવામાં આવે છે અને માલ સામગ્રી ખાતા વહી છે એ પડતર વિભાગમાં રાખવામાં આવે છે. કયા વિભાગમાં રાખવામાં આવે એવો મુદ્દો આપણો બની ગયો. હવે પછી છે બિનકાર્ડ સ્ટોર કીપર તૈયાર કરે છે. કોણ તૈયાર કરે છે એવો પોઈન્ટ થયો આપણો. સ્ટોર કીપર દ્વારા તૈયાર થાય છે બિનકાર્ડ. જ્યારે માલ સામગ્રી ખાતા વહી છે એ પડતર હિસાબની તૈયાર કરે છે. હવે તો ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ કે બિનકાર્ડમાં શું નોંધવામાં આવે, શું દર્શાવાય છે, એમ લખીએ આપણે. શું દર્શાવાય છે તો કે જથ્થો જ દર્શાવાય છે. જ્યારે માલ સામાનની ખાતા વહી છે એમાં જથ્થો અને રકમ બંને વસ્તુ દર્શાવાય છે, માત્ર જથ્થો દર્શાવાતો નથી. અને બિનકાર્ડમાં જથ્થો જ દર્શાવાય છે. જ્યારે વ્યક્તિગત નોંધ કઈ રીતે થાય છે તો કે બિનકાર્ડમાં બધા વ્યવહારની નોંધ થાય, કેટલો આવ્યો, કેટલો ગયો, કઈ રીતે છે, બધું. હવે માલ સામાનની ખાતા વહીની અંદર શું તો કે સામાયિક નોંધ થાય છે. સમયાંતરે 10 દિવસે, 15 દિવસે એમ જોઈ લેવાય. અઠવાડિયું હોય, પખવાડિયું હોય, 1 મહિનો હોય, એ રીતે નોંધ થાય. તો એ રીતે વ્યવહારની નોંધ ક્યારે કરાય છે એવો આપણો પોઈન્ટ બને છે. અને ત્યારબાદ એની અંદર શેનો સમાવેશ કરવામાં આવે છે તો કે બિનકાર્ડમાં વેપારીના નામ સરનામાનો સમાવેશ કરવામાં આવતો નથી. ત્યારે માલ સામાનની ખાતા વહીની અંદર માલ સામાનના વેપારીના નામ સરનામા પણ દર્શાવાય છે. તો આટલા મુદ્દાઓ છે. આમાંથી બિનકાર્ડના મુદ્દાઓ તમે તમારી ટૂંકનોંધમાં પણ લઈ શકો. બિનકાર્ડ અગત્યની ટૂંકનોંધ છે એ આપણે બધાએ પાકી કરવાની જ છે. તો અત્યારે આપણે 2 પોઈન્ટ જોયા. માલ સામાન અંકુશનો હેતુ શું છે, ઉદ્દેશ શું છે, અને બિનકાર્ડ અગત્યની ટૂંકનોંધ.